કેમ છો બાળ મિત્રો? હવે આજે આપણે જે બાબતો જાણવાના છે એમાં પર્યાવરણ, એના ઘટકોમાં એના આંતરસંબંધો અને એની અસરો અને અસરો ઓછી કરવા માટેના ઉપાયો. વર્ષોથી દરેક ભૌતિક આવરણોમાં માનવીએ કેન્દ્ર સ્થાને રહ્યો છે. માનવી પોતાની જરૂરિયાત મુજબ વિવિધ પ્રકારનું વિકાસ માટે જમીનનું ખનન કરતો રહ્યો છે. આ જમીનોમાંથી ખનિજ સ્વરૂપે વસ્તુઓ નીકળતા ત્યાં જમીન સપાટી નીચી જાય છે. આ જમીન સપાટીમાં વિવિધ વરસાદી પાણીઓ કે અન્ય જળ સ્ત્રોતો ભેગા થતાં એ જલાવરણમાં નિર્માણ પામે છે. આ જલાવરણમાંથી ફરી પાછું બાષ્પ રૂપે ઊંચે ઉઠેલા બિંદુઓ ફરી ઘનીભવન દ્વારા વરસાદ રૂપે પૃથ્વી પર આવે છે, જે ફરી પાછા જલાવરણમાં જાય છે. આમ અલગ અલગ આવરણો સાથે માનવ પ્રવૃત્તિ અને પ્રક્રિયા સંકળાયેલી રહે છે. દરેક ભૌતિક કાર્યોની અંદર માનવ કેન્દ્ર સ્થાને હોય છે. માનવ કેન્દ્ર સ્થાને હોવાથી પૃથ્વી પરની તમામ ઘટનાઓમાં માનવી દ્વારા વિવિધ વિક્ષેપો પણ થયા છે અને મોટાભાગના પ્રદૂષણો પણ આ પ્રક્રિયાને જ આધીન થઈ રહ્યા છે. આપણે ઘણા સમયથી અનેક શબ્દો, અનેક બાબતો આપણા કાને વારંવાર પડતી હોય છે. પ્રદૂષણ અટકાવો, ચોખ્ખાઈ રાખો, વાતાવરણને ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરો, કચરો ગમે ત્યાં ન ફેંકો, આવા ઘણા શબ્દો આપણે કાને પડતા હોય છે. અને આ તમામ પ્રક્રિયા એ વિવિધ પ્રદૂષણો સર્જે છે. પ્રદૂષણો મુખ્ય જે આપણે વાત કરવાના છે એમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ છે. આ એક સાર્થક ચિત્ર છે જેની અંદર મોટાભાગના તમામ પ્રદૂષણો આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે. આજે જે આપણે પ્રદૂષણની વાત કરવાના છે એમાં સૌથી પહેલું જે પ્રદૂષણ છે એ ભૂમિ પ્રદૂષણ છે, એટલે કે જમીનનું પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ કઈ રીતે થાય છે? એક તો આપણો ઘર વપરાશનો જે ઘન કચરો છે એ તમામ ગમે ત્યાં આપણે ઠાલવીએ છીએ. વિવિધ ખાતીલાયક જમીનો પર ઉદ્યોગોના દૂષિત પાણીનો નિકાલ એ આપણી જમીનને દૂષિત કરે છે. ઉદ્યોગોમાંથી નીકળતો ઘન કચરો કે પછી ઉદ્યોગોનું દૂષિત પાણી એ તમામ નદીઓમાં, પૃથ્વી પર, જમીન પર જતા એ તમામ જમીનો દૂષિત થાય છે. વિવિધ ખાણ ખનીજની અંદર થતું ઉત્ખનનનું કાર્ય અને બાંધકામની પ્રવૃત્તિઓ પણ જમીનને બગાડે છે. અને સૌથી અગત્યનું જે પ્રદૂષિતમાં બહુ મોટો ફાળો ભજવે છે એ છે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ. હમણાં થોડાક સમયથી તમે બે શબ્દો સાંભળ્યા હશે, ઘન કચરો અને સૂકો કચરો. તો ઘન કચરો અને સૂકો કચરો એ પણ એક નવી જ પ્રકારની વ્યાખ્યા દ્વારા આપણે કચરાનો નિકાલ કરવા માટેની પ્રવૃત્તિ છે. હવે આ બધી બાબતો આપણી આસપાસ થાય જ છે, આપણને ખબર જ છે, પરંતુ આપણે શું કરીએ જેથી કરીને આપણે આ ભૂમિનું પ્રદૂષણ અટકાવી શકીએ અથવા તો એની અસરને ઓછી કરી શકીએ? ચાલો બાળ દોસ્તો, આપણે આ પ્રદૂષણ વિશે તો માહિતી મેળવી જ, પરંતુ આપણા માટે એ અગત્યનું છે કે આ પ્રદૂષણ આપણે અટકાવીએ અને સંપૂર્ણ ન અટકાવીએ તો એની અસરને તો થોડી ઓછી કરી જ શકીએ. ભૂમિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયોમાં સૌથી પહેલું છે કે જે ભૂમિને વધારે પડતી પ્રદૂષિત કરે છે એમાંની જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક અથવા તો દેશી ખાતર તથા લીલો પળવાશનો ઉપયોગ કરવાનો થાય છે. જૈવિક ખાતર અને દેશી ખાતર એટલે તમને ખબર છે ને, ઢોર ઢાંખરના છાણ અને કચરાને એ ખાડો કરીને ત્યાં બનાવવામાં આવતું ખાતર. અને આ ખાતર આપણી જમીનની ફળદ્રુપતા પણ વધારે છે અને પાક ઉત્પાદન પણ એટલું જ વધારે છે. બીજી વાત આની અંદર જ આવે છે એ છે ઘન કચરાનું અને પ્લાસ્ટિકનું વર્ગીકરણ કરીને પુનઃ ઉપયોગ કરવો. પ્લાસ્ટિકને આપણે ઓછો વપરાશ કે એને સંપૂર્ણપણે એનો નિકાલ કરી શકતા નથી, તો આપણે શું કરી શકીએ? તો આ બધી પ્લાસ્ટિકને ગમે ત્યાં નાખવાની જગ્યાએ આનું વર્ગીકરણ કરીને એનું જુદું પાડીને એનો ફરીવાર રિસાયકલ, તમે શબ્દ સાંભળ્યો હશે, હા, એ આ રિસાયકલિંગ કરવાની પ્રક્રિયામાંથી પસાર કરીને એનો ફરીવાર ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને નવું પ્લાસ્ટિક ઓછું ઉત્પાદન થાય અને આપણે ભૂમિ પ્રદૂષણમાં એટલું જ ઓછું પ્રદૂષણ આપણે થાય. ત્રીજો અને છેલ્લો મુદ્દો છે ખેતીના ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. અને સાથે સાથે બાળ મિત્રો, ગમે ત્યાં
કચરાના ઢગલ ન કરવા અને વિવિધ કચરાનો યોગ્ય નિકાલ કરવો એ જ અગત્યનું છે. બીજો ટોપિક છે જળ પ્રદૂષણ. ઘણા સમયથી તમે તમારી આસપાસના નદી નાળા, નદીઓ કે અન્ય જળ સ્ત્રોતો જે છે, જ્યાં ગામડામાં તળાવો હોય, વાવ હોય કે પછી આસપાસમાં આવેલા નાના સાગરો હોય, તો આ બધી જગ્યાએ તમે પુષ્કળ પ્રમાણમાં કચરો, પ્લાસ્ટિકના બોટલો, ગંદકી પુષ્કળ તમે પ્રમાણમાં જોતા હશો. આ બધી બાબતો જળને પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષિત કરે છે. આ ચિત્ર જુઓ. ગટરનું પાણી, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર, આ બધું જળ પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં વધારે છે. સાથે સાથે આ જહાજોમાંથી થતું ગળતર, એ ઓઇલનું ગળતર કે પછી પેટ્રોલિયમ કે ખનિજ તેલનું ગળતર, એ સમુદ્રની જીવસૃષ્ટિ માટે પોતાના જીવન પર ખૂબ મોટો ખતરો છે. ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પણ આ માટે જવાબદાર છે. બાળમિત્રો, આ જળ પ્રદૂષણ તો આપણી જીવાદોરી નદીઓ, સરોવરોને પ્રદૂષિત કરે છે. અને આપણે પહેલા ભાગમાં શીખી ગયા કે આપણી પાસે આ બધા મીઠા પાણીના જળ સ્ત્રોત ઓછા છે અને આ બધા ઉદ્યોગો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ઉદ્યોગોમાંથી નીકળતું પાણી, આ બધું ગટરનું પાણી, આ બધું જો જળ સ્ત્રોતોમાં ભળતું રહેશે તો રોગ થશે, પાણીનો સ્ત્રોત ઘટતો જશે, ચોખ્ખું પાણી ન મળે, આ બધી સમસ્યાઓ પણ સર્જાશે. પાણી કોઈ પણ જીવ માટે પાયાની બાબત છે અને એ જો દૂષિત થાય તો આખી સજીવ સૃષ્ટિને નુકસાન ચોક્કસપણે થાય. હવે શું કરીએ? આના માટે પણ આપણે કેટલાક ઉપાયો જોઈએ કે જેના દ્વારા આપણે આ પાણીનું પ્રદૂષણ અટકાવી શકીએ અથવા તો એની અસરને ઓછી કરી શકીએ. પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ નિકાલ કરવો. હવે પ્રદૂષિત પાણી ક્યાંથી આવશે? ઉદ્યોગોમાંથી નીકળશે અથવા તો ગટરો દ્વારા ભળશે નદીઓ અથવા તો સરોવરોની અંદર. તો આ જે પાણી જે ભળવાની પ્રક્રિયા છે, તો આ પાણી ભળવાની પ્રક્રિયાને આપણે શુદ્ધિકરણ બાદ જ એનો નિકાલ કરવો જોઈએ. ગંદા પાણીના નિકાલ માટે કડક નિયંત્રણો રાખવા જોઈએ. ઉદ્યોગો માટે કે પછી ગટરમાંથી ભળતા નદીઓની અંદરના પાણીમાં જે નિકાલ કરવામાં આવે છે એ ચોક્કસ પ્રક્રિયા દ્વારા જ નિકાલ થાય એ બાબતના કડક નિયંત્રણો ખૂબ જરૂરી છે. તેમજ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોનો વપરાશ પણ અંકુશ આપણે રાખવો જોઈએ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા દ્વારા પુષ્કળ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ થાય છે. સાથે સાથે વિવિધ બળતણો માટે વપરાતા કોલસાના રજકણો દ્વારા પણ હવાનું પ્રદૂષણ થાય છે. પેટ્રોલ કે ડીઝલ દ્વારા ચાલતા વાહનના ધુમાડા પણ હવાનું પ્રદૂષણ વધારે છે. સાથે સાથે વિવિધ મોટા મોટા ખેતરોની અંદર ખેતીના ઘન કચરાને આપણે સળગાવીએ છીએ, એનાથી થતા ધુમાડા દ્વારા પણ હવાનું પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. બાળમિત્રો, હવાનું પ્રદૂષણ એ વિવિધ ઉદ્યોગો દ્વારા તો ફેલાય જ છે, સાથે સાથે રોજબરોજમાં આપણી આસપાસના સળગાવવામાં આવતા કચરાઓ કે અન્ય બાબતોમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં ફેલાય છે. આગળ પણ વાત કરીએ એમ આપણે કોઈ પણ પ્રદૂષણને સાવ 0% તો આપણે લાવીને એને અટકાવી શકવાના નથી, પરંતુ એક નાનકડા પ્રયાસ દ્વારા આપણે એની અસરને ચોક્કસ ઓછી કરી શકીએ. આપણે આ હવાના પ્રદૂષણને પણ ઓછું કરવા માટે શું કરી શકીએ? ચાલો એના ઉપાયો જોઈએ. સૌથી પહેલાં જે સરકારી કાયદાઓ પ્રદૂષણને અટકાવવા માટેના બન્યા છે એનો કડકમાં કડક અમલ થવો જોઈએ. ધુમાડા અને ઝેરી ગેસ ફિલ્ટર કરી શકાય એવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો, પેટ્રોલ, ડીઝલ જેવા બળતણ માટે વપરાતા પેટ્રોલિયમનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે સીએનજી, પીએનજી જેવા તેમજ સૂર્ય ઉર્જાના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપે. આ બધા બળતણો છે એ ઓછું પ્રદૂષણ ફેલાવનારા બળતણો છે કે જેના થકી આપણે વાતાવરણને ઓછું પ્રદૂષિત કરી શકીએ. સાથે સાથે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળી જાહેર પરિવહનો, ટ્રેન, બસ વગેરે પરિવહનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને લોકજાગૃતિ ફેલાવવી જોઈએ.
દરેક બદલાવ તમારાથી જ શક્ય થશે. તમે જાતે અનુસરશો તો સૌ અનુસરશે. આ બધી બાબતો દ્વારા જ આપણે નાના નાના બદલાવ દ્વારા એક વિશાળ બદલાવ લાવી શકીશું. આજની આપણી જે વાત છે એમાં અંતિમ મુદ્દો છે એ છે ધ્વનિ પ્રદૂષણ. બાળમિત્રો, તમારી આસપાસ આખો દિવસમાં કંઈ કેટલાય અવાજ તમારી કાને પડતા હશે. આ અવાજોમાંના કેટલાક અવાજો તમને ગમતા હશે અને કેટલાક કર્કશ અવાજો તમે અવગણતા પણ હશો કે જે તમને ચીડચીડિયા કે હેરાન પણ કરતા હશે. આ ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એ આપણે જોઈએ. જુઓ, અહીં આપેલા ચિત્રોમાં ટ્રેન, લાઉડસ્પીકર, વિવિધ વાહન વ્યવહાર, ઉદ્યોગો, વિમાનનો અવાજ, આ બધા અવાજો પુષ્કળ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. કારખાનાના યંત્રો પણ, વાહનોના હોર્ન, સિનેમા, યુદ્ધના વિમાનોનો કર્કશ અવાજ, આ મોટા પાયે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. સાથે સાથે વિવિધ પ્રસંગોમાં વપરાતા લાઉડસ્પીકરો, બેન્ડવાજા, ડીજે, આતશબાજીઓ, વિવિધ રેલીઓમાં વાગતા લાઉડસ્પીકરો ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે. બાળમિત્રો, ધ્વનિ પ્રદૂષણ આપણને એમ થતું હશે કે કોઈક પ્રસંગમાં વાગતો ડીજે અથવા તો કોઈક સમય માટે થતો અવાજ ફક્ત 2 કે 5 મિનિટનો હશે તો એનાથી શું થાય? પરંતુ બાળમિત્રો, આવો ઘોંઘાટ વારંવાર અને લાંબા ગાળા સુધી, લાંબા સમય સુધી એક ધારો આપણા કાને પડતો રહે તો ઘણી બધી શારીરિક અને માનસિક અસરો થઈ શકે છે. માણસનો સ્વભાવ ચીડચીડિયો થઈ શકે છે, માણસના મગજનું સંતુલન ખોળવાઈ શકે છે, વ્યક્તિની યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે, વિવિધ ચેતાતંતુઓ પર એની અસર થઈ શકે છે. આ બધી અસરો માનવ શરીર પર દેખીતી નથી હોતી, પરંતુ એની અસર લાંબા ગાળાએ આપણને એનો અનુભવ થતો રહે છે. બાળમિત્રો, આ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ અગત્યનું છે. તો એને અટકાવવાના ઉપાયો પણ આપણે જોઈએ ને. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શું થઈ શકે? સિનેમાગૃહો કે મોટા સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્ર અને પડદા લગાવવા જોઈએ. પ્રસંગ, પાર્ટીમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. વિવિધ મોટા મોટા ઉદ્યોગો અને વિમાન મથકોની આસપાસ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને અવાજના જે ધ્વનિના જે પ્રવાહો છે એની અંદર શોષાઈ જાય. નો હોર્ન અને સાયલન્ટ ઝોન જેવા સાઇન બોર્ડ પણ હોસ્પિટલો, શાળાઓ જેવા વિવિધ સ્થળોએ લગાવવા જોઈએ અને એનો કડક અમલ પણ થવો જોઈએ. વધુ અવાજ કરતા ફટાકડાઓ ફોડવાનું ટાળવું જોઈએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલનો અવાજ ઓછો રાખવો જોઈએ. વારંવાર આ બધા પ્રસારણ માધ્યમોનો પણ વધુ પડતો ઉપયોગ, વધારે અવાજથી જો એનો ઉપયોગ કરવામાં આવે તો એની પણ વિપરીત અસર થઈ શકે છે. યંત્રો અને વાહનોની સમયાંતરે સર્વિસ થવી જોઈએ અને રિપેરિંગ કરવું જોઈએ. આ બધામાંથી પણ ઉત્પન્ન થતા અવાજો લાંબા ગાળાએ માણસના સ્વાસ્થ્યને અસર કરે છે. મોટા મોટા કારખાનાઓમાં કામ કરતા કામદારો માટે ધ્વનિ શોષક પડદાઓ અથવા તો કાનમાં નાખવાના ઇયરપ્લગ પણ રાખવા જોઈએ કે જેથી કરીને એમનું સ્વાસ્થ્ય સચવાય. મને ચોક્કસ આશા છે કે તમે આ ફક્ત માહિતી માટે નહીં પરંતુ તમારા રોજબરોજના જીવનમાં પણ એનો ઉપયોગ કરશો અને તમારા એક થકી આપણે મોટો બદલાવ લાવી શકીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને બધા? હા, આજના અંક આયોજન મુજબ આપણે આ કાવ્યના શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. પણ એ પહેલા ફરી એકવાર આ કાવ્યનું આપણે શ્રવણ કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી યાર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય, નેવેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આ કાવ્ય સાંભળવાની બધાને મજા આવીને? ખૂબ સરસ. હવે આપણે આ કાવ્યના શબ્દોના અર્થ વિશે જાણીએ. તો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક સાથે સાથે ખુલ્લું રાખજો. શબ્દ સમજૂતી. રાન અર્થાત જંગલ. આગળનો શબ્દ છે ધોધમાર અર્થાત પુષ્કળ અથવા મોટી ધારાઓમાં. પછીનો શબ્દ છે વાછટ અર્થાત પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા. આગળનો શબ્દ છે ઘટના અર્થાત અહીં બનાવ. પછીનો શબ્દ છે દળદળવું અર્થાત અહીં પાણી પડવાનો અવાજ. પછીનો શબ્દ છે નેવું અર્થાત છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે. આગળનો શબ્દ છે ગહેકવું અર્થાત આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું. આગળનો શબ્દ છે ટહુકવું અર્થાત સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું. તો ચાલો બાળ દોસ્તો, ઝડપથી તમારી નોટબુક ખોલો અને આ શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખી લો. તમે આ શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખ્યા ને? સરસ. હવે ઘરેથી એકવાર આ શબ્દોના અર્થ જરૂરથી વાંચીને લાવજો. તો ચાલો હવે આગળના મુદ્દા પ્રમાણે
આપણે ભાષા સજ્જતા અંતર્ગત સંયોજક વિશે શીખીએ. બાલ દોસ્તો, ગયા પાઠમાં તમે સંયોજકો વિશે થોડું શીખ્યા હતા. આ પાઠમાં થોડું વધુ શીખીએ. આપેલ પંક્તિઓ વાંચો. જુઓ પહેલી પંક્તિ. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા. બીજી પંક્તિ વાંચો. ચોમાસું ધારદાર બેઠું. હવે ત્રીજી પંક્તિ વાંચો. આ પંક્તિ ઉપરની બે પંક્તિઓથી જોડાઈને બની છે. જેમ કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. અહીં કે શબ્દ વડે બંને વાક્યો ભેગા થયા છે. હવે આગળની 3 પંક્તિઓ વાંચો. કાલ સુધી રહેતા હતા આપણે, જે પહેલી છે. કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, આ બીજી છે. આ બંનેને ને શબ્દ ભેગા કરે છે, જેનાથી એક જ વાક્ય લાગે છે. જુઓ, કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. એવી જ રીતે છેલ્લી 3 પંક્તિઓ જુઓ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે. બીજું વાક્ય છે એને તો મળવાની જ. આ બંને ભેગા થતાં બનતું નવું વાક્ય જુઓ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. અહીં બંને વાક્યો તેથી શબ્દ વડે જોડાયા છે. ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને, તેથી જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે. પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે. સંયોજકોથી પદો, વાક્ય, સમૂહો, વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી, પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે. ભાષા સજ્જતામાં સંયોજક વિશે તમે બરાબર સમજ્યા ને? મિત્રો, હવે એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે. તો ચાલો આપણે એકવાર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1માં તમારે વૈકલ્પિક ઉત્તરો આપવાના છે. પ્રશ્ન 2માં નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે. તો ચાલો જોઈએ. 1. લીલાશ ક્યાં સૂતેલી છે? 2. ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? 3. વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે? 4. રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાય પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખવાના છે. 1. વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો. 2. ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? 3. મોટે ભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે? 4. તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો. પ્રશ્ન 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે 1. રાન. 2. વાદળ. ત્રીજો શબ્દ છે પાન. ચોથો શબ્દ છે સંદેશો. પાંચમો શબ્દ છે ડુંગર. પછીનો શબ્દ છે આકાશ. જોયું ને મિત્રો,
આ સમાનાર્થી શબ્દો તો કેટલા સરળ છે. પ્રશ્ન 3માં તમારે સૂચવ્યા મુજબ કરવાનું છે. 1. નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો. 1. વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. 2. પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે. 3. કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા, તેમાં હવેથી વાછટ પણ રહેવા લાગશે. પ્રશ્ન 3નો બીજો પ્રશ્ન જોઈએ. 1. આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે: વા, વાદ, વાળ, દળ, દવા. 2. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો. 3. આ શબ્દો પરથી વાક્યો બનાવો. આ તમારે સૂચવ્યા મુજબ કરવાનું છે. 4. આ કાવ્યનો મુખપાઠ કરો. હવે જોઈએ પ્રવૃત્તિનો પ્રશ્ન. પ્રવૃત્તિ: વર્ષા ગીતોનો હસ્તલિખિત અંક તૈયાર કરો. પ્રાર્થના સભામાં વર્ષા ગીતો રજૂ કરો. ધોરણ 6માં તમે આ પ્રકારનું કાવ્ય શીખી ગયા છો. યાદ કરીને લખો. તો મિત્રો, આ પ્રવૃત્તિના પ્રશ્નો તમે સાથે મળીને જરૂરથી કરજો અને તમારા વર્ગમાં રજૂ કરજો. આ અભ્યાસ અને સ્વાધ્યાયના બાકી રહેલા પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખવાના છે. તો હવે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી આનંદ કરો. આવજો મિત્રો.